મિત્રો આજે આપણે બાળ વિજ્ઞાનમાં બીજા વિભાગમાં 13મું ચેપ્ટર એમાઇન સંયોજનો એના વિશે અભ્યાસ કરશું. હવે એમાઇન સંયોજનો છે એ એમોનિયા અણુમાંથી એટલે કે એમાઇન છે RNH2. હવે એમોનિયામાંથી એટલે કે NH3 એમોનિયાનો અણુ આપણે ભણી ગયા એનું બંધારણ, બરાબર. તો એમાં એક અથવા વધારે હાઇડ્રોજન પરમાણુ એકનો તમે એટલે ધારો કે આનું વિસ્થાપન કરીએ આલ્કાઇન અથવા એરાઇલ વડે, તો અહીંયા મિથાઇલ વડે વિસ્થાપન કરીએ તો મિથાઇલ એમાઇન બનશે. અથવા બેનું વિસ્થાપન કરો કે ત્રણનું કરો તો આ રીતે આપણને એમાઇન સંયોજનોનો એક સમૂહ મળશે, બરાબર. હવે આના ઉપયોગિતા ઘણી છે આપણા શરીરમાં પણ. પ્રોટીન છે, વિટામિન છે, આલ્કેલોઇડ છે, હોર્મોન છે, આ બધામાં એમાઇન સંયોજનોનો મહત્ત્વનો ફાળો છે. એટલે કાર્બનિક રસાયણમાં અગત્યનું ચેપ્ટર એક આ. હવે સંશ્લેષિત ઉદાહરણમાં પોલિમર પદાર્થો છે, રંગકો છે, ઔષધો છે, જૈવ સક્રિય સંયોજનો એડ્રીનાલિન, પછી એફેડ્રીન, દ્વિતીયક એમિનો, આ બધું તમને પ્રસ્તાવનામાં આપેલું છે થોડું ઘણું, બરાબર. એન્ટીહિસ્ટામાઇન પણ છે એ ઔષધ, એટલે શેમાં કામ આવશે? એસિડિટીમાં. તો આ બધા એમાઇન સંયોજનો છે. હવે એમાઇન સંયોજનો એટલે આપણે કીધું ને કે એમોનિયાના વ્યુત્પન્ન તરીકે ગણી શકાય, જેને એમોનિયામાંથી 1, 2 કે 3 હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કાઇલ અથવા એરાઇલ વડે વિસ્થાપન કરવામાં આવે. દાખલા તરીકે NH3 છે, NH3 એમાં એકનું વિસ્થાપન કરીએ તો મિથાઇલ એમાઇન, દાખલા મિથાઇલ વડે વિસ્થાપન કર્યું. આમાં આપણે ધારો કે ઇથાઇલ વડે વિસ્થાપન કરીએ તો ઇથાઇલ એમાઇન. પછી આપણે 2 હાઇડ્રોજનનું વિસ્થાપન મિથાઇલ વડે કરીએ તો ડાયમિથાઇલ એમાઇન બનશે, બરાબર. પછી આનું વિસ્થાપન નાઇટ્રોજન ઉપર હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે એરાઇલ એટલે કે ફિનાઇલ વડે કરીએ તો એનિલિન બનશે. આ બધા સંયોજનો આપણને મળશે. એટલે કે નાઇટ્રોજન છે એના ઉપરના હાઇડ્રોજન જે છે 1, 2 કે 3 એનું આલ્કાઇલ કે એરાઇલ વડે વિસ્થાપન કરવામાં આવે તો આપણને આ સંયોજનો મળશે. હવે નાઇટ્રોજન પરમાણુ ત્રિસંયોજક છે એટલે 3 બંધ બનાવશે, 1, 2 ને 3. એક નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે, બરાબર, એટલે 2 તરીકે વર્તશે. હવે નાઇટ્રોજનનું સંકરણ sp3 સંકરણ એ બધું ભણી ગયા, ભૂમિતિ ભણી ગયા, પિરામિડલ આકાર છે. હવે નાઇટ્રોજન પરમાણુની 3 sp3 સંકૃત કક્ષકો પૈકી એક કક્ષક હાઇડ્રોજન અથવા કાર્બનની કક્ષકો સાથે સમી. એટલે જો અહીંયા આ હાઇડ્રોજન સાથે આ કાર્બન સાથે જોડાણી, બરાબર. તો આ રીતે આપણને કાર્બન સાથે જોડાયેલો જોવા મળશે. ચોથી કક્ષક જે છે આમાં ચોથી કક્ષક આ એ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે, બરાબર. એટલે આમાં ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીના કારણે CNE બંધ એટલે કે E અને C એટલે એલિમેન્ટ, તો આનો બંધકોણ જે હવે ખરેખર જો આમાં sp3 સંકરણ હોય તો બંધકોણ કેટલો હોય? 109 ડિગ્રી અને 28 મિનિટનો હોય, બરાબર. હવે આ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેરના અપાકર્ષણના બળના કારણે આ બંધકોણ સંકોચાઈને કેટલો થશે? 109.5 કરતાં નાનો, બરાબર. 109 આના બરાબર 109.5 લખી શકાય આટલા ડિગ્રી, કેમ કે 30 મિનિટ બરાબર અડધી ડિગ્રી થાય 0.5 એટલે 28 છે અને 30 ગણી લો તો આનો બંધકોણ કેટલો મળશે આપણને? 109.5 કરતાં પણ નાનો મળશે, કેમ કે આનું અપાકર્ષણ બળ લાગશે આની ઉપર, એના કારણે બંધકોણ સંકોચાશે. તો એની જે ટ્રાઇમિથાઇલ એમાઇનનો પિરામિડલ આકાર, જેમ નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા હતા એ જ પ્રમાણે નાઇટ્રોજન સાથે 3 મિથાઇલ જોડાયેલા હોય, બરાબર. તો ચતુષ્ફલકીય આકાર જે હતો કક્ષકોની ગોઠવણીનો બંધ 3 બન્યા એટલે આ કેવો આકાર બનશે? પિરામિડલ. આ પિરામિડલ આકાર બનશે, બરાબર. તો આના સંયોજનોનો આકાર કેવો બનશે? પિરામિડલ. હવે બીજો અગત્યનો મુદ્દો છે એનું વર્ગીકરણ. એમાઇન સંયોજનોનું વર્ગીકરણ. હવે વર્ગીકરણની અંદર આપણે અત્યાર સુધી વર્ગીકરણ કર્યું, આપણે આલ્કોહોલનું વર્ગીકરણ કર્યું. તમને જરા કહી દઉં કે જે કાર્બન સાથે OH જોડાયેલો હોય, બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને પ્રાથમિક કહેવાય.
જે કાર્બન સાથે OH જોડાયેલો હોય એ બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને દ્વિતીયક કહેવાય. જે કાર્બન સાથે Cl જોડાયેલો હોય બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને તૃતીયક કહેવાય. આ તૃતીયક. બરાબર. હવે આની અંદર વર્ગીકરણ છે ને અલગ રીતે થશે, એટલે ધ્યાન રાખજો. હવે આપણે એમ કહીએ કે જે કાર્બન સાથે NH2 જોડાયેલો હોય એ બીજા 1 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને પ્રાથમિક કહેવાય. સાચું. જે કાર્બન સાથે મિથાઇલ જોડાયેલો હોય, આ બીજો મિથાઇલ જોડાયેલો હોય, અહીંયા NH2 હોય તો જેની સાથે NH2 જોડાયેલો હોય બીજા 2 કાર્બન સાથે તો દ્વિતીયક. ખોટી વાત, આમ નહીં થાય. તો જે કાર્બન સાથે NH2 જોડાયેલો હોય બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો આપણે આની રીતે આપણે સમજીએ તો શું થશે? તૃતીયક. હકીકતમાં તૃતીયક નથી. આ પ્રાથમિક છે, આ પ્રાથમિક છે ને આ પ્રાથમિક છે. એટલે ધ્યાન રાખજો આમાં વર્ગીકરણનું. આનું વર્ગીકરણ જે છે ને ટૂંકમાં તમને કહી દઉં કે નાઇટ્રોજનની સાથે એક આલ્કાઇલ અથવા એરાઇલ જોડાયેલો હોય, બરાબર, નાઇટ્રોજન સાથે, તો એને પ્રાથમિક. નાઇટ્રોજન સાથે 2 આલ્કાઇલ અથવા 2 એરાઇલ અથવા 1 એરાઇલ ને 1 આલ્કાઇલ જોડાયેલો, આ એરાઇલ લઈએ અને આ મિથાઇલ લઈએ તો આ દ્વિતીયક. નાઇટ્રોજન સાથે 3 આલ્કાઇલ કે જુદા જુદા હોય કે એક જ પ્રકારના હોય તો આને તૃતીયક કહેવાય. આ તૃતીયક. દ્વિતીયક. આ પ્રાથમિક કહેવાય. આની માફક નહીં, આલ્કોહોલ ને હેલાઇડની માફક નહીં. નાઇટ્રોજન સાથે 1 આલ્કાઇલ એટલે 1 કાર્બન જોડાયેલો છે, પ્રાથમિક. આમાં 2 જોડાયેલા, દ્વિતીયક. આમાં 3 જોડાયેલા, તૃતીયક. અને આમાં 2 જોડાયેલા છે એટલે દ્વિતીયક. બરાબર. આ પ્રમાણેનું વર્ગીકરણ છે. એટલે આના વર્ગીકરણમાં ધ્યાન રાખજો એમાઇનમાં, કેમ કે બધાની વર્ગીકરણ થાય એ પ્રમાણે આનું નહીં થાય, એના કરતાં અલગ રીતે વર્ગીકરણ કરવું પડશે. બરાબર. હવે એનું નામકરણ. આપણે જો સામાન્ય નામ અને IUPAC નામ 2 નામ યાદ રાખવા પડશે. સામાન્ય નામ અને IUPAC નામ બંને તમારે કરવા પડશે, કેમ કે બધી જગ્યાએ આપણે IUPAC નામ નથી લખતા. બરાબર. મહત્તમ આપણે જો પ્રક્રિયા લખીએ તો એમાં સામાન્ય નામ વધારે લખીએ છીએ અને બંને તમને પૂછી શકે. તો નામકરણ જે છે, હજુ સામાન્ય નામકરણ, પહેલાં સામાન્ય નામ, IUPAC પછી સામાન્ય નામ, એમાઇનનું સામાન્ય નામ. તો ધારો કે આલ્કાઇલ સમૂહ છે મિથાઇલ અને NH2, તો આનું નામ શું? મિથાઇલ. અને આનું નામ એમાઇન, તો મિથાઇલ એમાઇન. સામાન્ય નામ થશે મિથાઇલ એમાઇન. બરાબર. 2 કાર્બન હોય, અહીંયા NH2 જોડાયેલો, આ પણ પ્રાથમિક જ છે તો આ ઇથાઇલ છે, ઇથાઇલ અને એમાઇન, તો ઇથાઇલ એમાઇન. આ સામાન્ય નામ છે. બરાબર. ધારો કે નાઇટ્રોજન સાથે 2 મિથાઇલ જોડાયેલા હોય, નાઇટ્રોજન, તો મિથાઇલ એમાઇન, તો ડાયમિથાઇલ એમાઇન. આનું નામ છે ડાયમિથાઇલ એમાઇન. બરાબર. 3 જોડાયેલા હોય તો ટ્રાયમિથાઇલ અથવા CH3 CH2 CH3 ઇથાઇલ હોય. 3 ઇથાઇલ જોડાયેલા હોય તો ટ્રાય ઇથાઇલ એમાઇન. આ સામાન્ય નામ છે. બરાબર. આ રીતે સામાન્ય નામ આપશું આપણે. બરાબર. 1 હોય તો 1. હવે IUPAC નામ જ્યારે આપવું હોય તો આલ્કેન હોય તો આલ્કેનેમાઇન. એટલે આલ્કેનમાંથી E દૂર કરીને એમાઇન જોડવો. દાખલા પહેલું નામ છે આપણે CH3NH2. બરાબર. તો આનું નામ મિથેન. આલ્કેન એમાઇન મિથેન, તો મિથેન METHANE મિથેન. તો E દૂર કરવો અને એમાઇન AMINE લખી નાખવું. મિથેનેમાઇન, ગુજરાતીમાં લખાય મિથેનેમાઇન અથવા મિથેનની પાછળ એમાઇન લગાડી દેવાનું, મિથેનેમાઇન. તો 2 કાર્બન હોય, પ્રાથમિક છે આ પણ, તો આ છે ઇથેનેમાઇન. બરાબર. તો આ પ્રમાણે ઇથેનેમાઇન, પ્રોપેનેમાઇન. પરંતુ પ્રોપેનેમાઇન જ્યારે તમે લખો, બરાબર,
તો પ્રોપેનમાં સમઘટકો મળશે. 1 નંબરના કાર્બન ઉપર હોય ને 2 નંબર પર હોય તો તમારે શું લખવું પડશે? નોર્મલ પ્રોપેનેમાઇન, એટલે સરળ શૃંખલાવાળો. અને જો વચ્ચે જોડાયેલો હોય 2 નંબરના કાર્બન ઉપર હોય તો એનું તમારે શું કરવું પડશે? આઇસોપ્રોપાઇલેમાઇન. તો એ પ્રમાણે નામ, સામાન્ય નામ આપણે આપશું. બરાબર. હવે જો 2 જોડાયેલા હોય, NH2 સમૂહ 2 હોય, એટલે એક કાર્બન ઉપર NH2 અને બીજા કાર્બન ઉપર NH2, બાકીના હાઇડ્રોજન. બરાબર. આ પ્રમાણે હોય તો શું કરવાનું? તો આમાં અંગ્રેજી સ્પેલિંગ જે છે, એટલે 2 કાર્બનવાળો આલ્કેન કયો? તો ઇથેન. બરાબર. તો ઇથેનમાં જ દૂર નહીં કરવાનું. બરાબર. ઇથેન એક નંબરના કાર્બન ઉપર એમાઇન, તો 1 2 અને કુલ કેટલા? 2, એટલે ડાયએમાઇન. તો ઇથેન 1 2 ડાયએમાઇન. આ પ્રમાણે નામકરણ થશે. ઇથેન 1 2 ડાયએમાઇન. અહીંયા અલ્પવિરામ, અહીંયા ડેશ કરજો. ઇથેન 1 2. ધારો કે 3 કાર્બન હોય, 1 2 અને 3. બરાબર. અહીંયા NH2 હોય, અહીંયા બીજો NH2 હોય, અહીંયા ત્રીજો NH2 હોય. જો આપણે સંકીર્ણ સંયોજનોમાં મિથેન એમાં આ લીધો, આ પણ PTN, મેં તમને કહ્યું PTN, CH2 CH2. બરાબર. આ CH2. 1 2 3 CH આવશે ખાલી. 1 2 3 ને 4. બરાબર. તો હવે આમાં આ મૂળ આલ્કેન કયો? પ્રોપેન. તો દૂર નહીં કરવાનું, પ્રોપેન. બરાબર. તો પ્રોપેન આપણે અંગ્રેજીમાં લખવું તો યાદ રાખવાનું, પ્રોપેન. તો પ્રોપેન 1 ઉપર એમાઇન, 2 ઉપર એમાઇન, 3 ઉપર એમાઇન, 1 2 3, કુલ કેટલા? 3. ટ્રાયએમાઇન લખો તો ચાલશે. તો પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન. આ પ્રમાણે નામકરણ થશે, IUPAC નામ. બરાબર. હવે જો દ્વિતીયક કે તૃતીયક, આ બધા પ્રાથમિક જ છે. આ બધા આપણે લીધા ને, આ બધા પ્રાથમિક જ છે. તો દ્વિતીયક કે તૃતીયક હોય તો નામ કેમ આપવું? દ્વિતીયક એમાઇન, તો એનું નામ કેમ આપવું? ધારો કે નાઇટ્રોજનની સાથે 2 મિથાઇલ જોડાયેલા છે. બરાબર. હાઇડ્રોજન 1. તો આ દ્વિતીયક થયો. નાઇટ્રોજન સાથે 2 મિથાઇલ છે એટલે દ્વિતીયક. આમાં નાઇટ્રોજન સાથે એક જ જોડાયેલો હતો એટલે પ્રાથમિક. આ દ્વિતીયક છે. તો દ્વિતીયક એમાઇન છે. આનું નામ આપવું હોય તો તમારે મૂળ આલ્કેન કયો છે? મિથાઇલ. બરાબર. આ મિથાઇલ, આ 2 સરખા છે એટલે મિથાઇલ એમાઇન આ થાય, એટલે મિથેન એમાઇન થશે. આપણે આગળ નામ આપ્યું CH3NH નામ શું આપ્યું? મિથેન એમાઇન. તો આનું નામ થશે મિથેન એમાઇન. હવે નાઇટ્રોજન ઉપર શું જોડાયેલું છે? મિથાઇલ. તો નાઇટ્રોજન ઉપર મિથાઇલ, મિથાઇલ મિથેનેમાઇન. એનું નામ થશે નાઇટ્રોજન ઉપર મિથાઇલ. કોના? મિથેનેમાઇનના. મિથેનેમાઇનમાં નાઇટ્રોજન પર મિથાઇલ છે તો મિથાઇલ મિથેનેમાઇન. આનું નામ થશે આ પ્રમાણે. વચ્ચે ગેપ નહીં રાખવાનું, સળંગ લખી નાખવાનું. ધારો કે આમ હોય, નાઇટ્રોજન સાથે એક ઇથાઇલ હોય, એક મિથાઇલ હોય અને આ મિથાઇલ હોય. બરાબર. તો આ તૃતીયક છે. આનું નામ કેમ આપવું? તો આમાં લાંબી શૃંખલા કઈ છે? આ 2 કાર્બનવાળી. એની સાથે આને જોડી દો તો 2 કાર્બનવાળો એમાઇન કયો થયો? તો ઇથેનેમાઇન. બરાબર. આ થશે ઇથેનેમાઇન. હવે નાઇટ્રોજન ઉપર શું છે? મિથાઇલ. નાઇટ્રોજન પર શું? મિથાઇલ. તો N ડાયમિથાઇલ ઇથેનેમાઇન. N ડાયમિથાઇલ ઇથેનેમાઇનમાં નાઇટ્રોજન ઉપર મિથાઇલ, નાઇટ્રોજન પર મિથાઇલ 2, N ડાયમિથાઇલ ઇથેનેમાઇન. આ એનું IUPAC નામ થશે. બરાબર. હવે કોષ્ટકમાં તમને કેટલાક નામ આપેલા છે આમાં. હવે એરાઇલ સંયોજનો હોય. હવે એરાઇલમાં આપણા કોર્સમાં એક જ આવશે આમ સામાન્ય રીતે, કે ધારો કે એરાઇલમાં નાઇટ્રોજનની સાથે મેં તમને અગાઉ કહ્યું કે એને એક ફિનાઇલ સમૂહ જોડાયેલો હોય, એરાઇલ. તો આનું નામ IUPAC સ્વીકારેલું છે એનિલીન. આનું નામ એનિલીન. બસ. તો એમિનો બેન્ઝીન.
એમિનો બેન્ઝીન હવે એના એનિલિન તરીકે સ્વીકાર લીધું આઈયુપીસી, તો આઈયુપીસી નામ એનિલિન, બરાબર, એનિલિન આઈયુપીસી નામ થશે, બરાબર. અમે એનું નામ આપવું હવે નવા નિયમ પ્રમાણે, તો આ બેન્ઝીન એમાઇન, બેન્ઝીન એમાઇન, બેન્ઝીન એમાઇન, બેન્ઝીન એમાઇન, બરાબર. તો બેન્ઝીન એમાઇન અથવા એનિલિન બે આઈયુપીસી નામ છે. હવે કોષ્ટકમાં તમને કેટલાક નામકરણ આપેલા છે એ જોઈએ આપણે. કોષ્ટકમાં જે આપેલા છે તમને નામકરણ, એમાં પહેલો તમે સમજ્યા લો. પહેલો જે છે સામાન્ય નામ ઇથાઇલ એમાઇન, તો ઇથેન એમાઇન. બીજામાં નોર્મલ પ્રોપાઇલ એમાઇન, નોર્મલ એટલે સરળ, બિનશાખીય, એટલે 3 કાર્બન એક જ સરળ શૃંખલામાં જોડાયેલા હોય, સરળ એટલે નોર્મલ, તો આને નોર્મલ પ્રોપેન કહેવાય, બરાબર. આને નોર્મલ પ્રોપેન કહેવાય, નોર્મલ પ્રોપેન, કેમ કે શાખીય નથી, બરાબર. આમાં શાખીય હોય પણ નહીં, પ્રોપેન શાખીય ન બને. તો હવે આમાં તમે 1 નંબરના કાર્બન ઉપર જે છે, જો તમે આના ઉપર NH2 લગાડો, NH2 એક હાઇડ્રોજન દૂર કરી, તો નોર્મલ આ શું છે, નોર્મલ પ્રોપાઇલ ને એમાઇન, બરાબર. સામાન્ય નામ શું થશે, નોર્મલ પ્રોપાઇલ એમાઇન, બરાબર. વચ્ચે જગ્યા રાખવાની નથી, પણ હવે જૂની ટેવ છે, જૂનામાં હતી એટલે. હવે આઈયુપીસી નામ આપવું હોય તો હજુ આના તમને 2 સમઘટકો મળશે. 1 નંબરના કાર્બન ઉપર, તો 2 નંબરના કાર્બન ઉપર જો NH2 જોડાયેલો હોય તો એનો સમઘટક મળશે. તો આમાં તમારે નંબર આપવો પડશે. તો આને 1 નંબર આપો, 1, 2 અને 3. તો 1 નંબરના કાર્બન ઉપર શું છે, એમાઇન, કોના, પ્રોપેન, તો આનું નામ થશે આઈયુપીસી, પ્રોપેન 1 એમાઇન. એમાઇન ક્યાં છે, પ્રોપેનમાં 1 નંબરના કાર્બન ઉપર. અને આનું નામ શું થશે પ્રમાણે, તો પ્રોપેન 2 એમાઇન. આ 2 સમઘટકો મળશે, બરાબર. નોર્મલ પ્રોપાઇલ, તમને પૂછે કે નોર્મલ પ્રોપાઇલ એમાઇનના સમઘટકો લખો, તો આ 2, પ્રોપેન 1 એમાઇન, પ્રોપેન 2 એમાઇન. પછી ઇથાઇલ મિથાઇલ એમાઇન. હવે તો આવા આનું નામકરણ તમારે આપ કરવું હોય, નાઇટ્રોજનની એક બાજુ ઇથાઇલ છે અને બીજી બાજુ મિથાઇલ છે, તો લાંબી શૃંખલાની સાથે નાઇટ્રોજનને લઈ લો, તો 2 કાર્બન ઇથેન એમાઇન, તો ઇથેન એમાઇન, ઇથેન એમાઇન. એના નાઇટ્રોજન પર શું મિથાઇલ, તો એન મિથાઇલ, પછી જોડી દો ઇથેન એમાઇન, એન મિથાઇલ ઇથેન એમાઇન, આઈયુપીસી નામ થશે, બરાબર. હવે 4 કાર્બન લઈએ આપણે, હાલો. નાઇટ્રોજન સાથે અહીંયા 4 કાર્બન, 1, 2, 3 અને 4, અને અહીંયા લઈએ આપણે 2, અને અહીંયા 2 લઈએ, બરાબર. બાકીના હાઇડ્રોજન, સંયોજકતા પૂરી કરી નાખો કાર્બનની 4, બરાબર. તો હવે નામકરણ તમે કરો એટલે નાઇટ્રોજન છે 3 શૃંખલાઓ, એટલે કે એની સાથે આલ્કાઇલ ગ્રુપ કેટલા 3 છે, એટલે તૃતીયક છે આ, બરાબર. હવે જો એનું સામાન્ય નામ તમારે આપવું હોય તો સામાન્ય નામ અને આઈયુપીસી નામ 2 લગભગ સરખા થશે, બરાબર. લગભગ સરખા એટલે બ્યુટેન ને બ્યુટાઇલ કહેવાય, બસ. આ બ્યુટાઇલ છે. જ્યારે આપણે આઈયુપીસીમાં શું કહીશું, બ્યુટેન કહીશું. એક હાઇડ્રોજન દૂર કર્યું, બ્યુટાઇલ. પણ આઈયુપીસી શું કર્યું, એને નામકરણમાં એને બ્યુટેન. તો તમારે આને લાંબામાં લાંબી શૃંખલા છે 4 કાર્બન, આ 2 કાર્બન, આ 2 કાર્બન, આ 4 કાર્બન, બરાબર. તો 4 કાર્બનવાળો આલ્કેન કયો, તો બ્યુટેન, બરાબર. બ્યુટેનના કયા નંબરના કાર્બન ઉપર NH2 છે, ભલે અહીંયા વિસ્થાપન થઈ ગયું પણ નાઇટ્રોજન છે, તો બ્યુટેન, આને 1 નંબર આપો, અહીંથી નંબર ઓછામાં ઓછા આવશે ને, તો બ્યુટેન 1 એમાઇન. હવે જુઓ નાઇટ્રોજન પર શું છે, ઇથાઇલ, તો N ઉપર ઇથાઇલ, પછી બીજો N ઉપર ઇથાઇલ, તો કેટલા થયા 2, તો N ડાઇથાઇલ, બરાબર. NN ડાઇથાઇલ, તો NN ડાઇથાઇલ બ્યુટેન 1 એમાઇન, એનું આઈયુપીસી નામ થશે. NN ડાયમિથાઇલ
મિથાઇલ છે ને, ઇથાઇલ ને મિથાઇલ, એન એન ડાયમિથાઇલ, આ મિથાઇલ છે. મિથાઇલ ને ઇથાઇલ હતા, મિથાઇલ છે. એન એન ડાઇથાઇલ બરાબર, એન એન ડાઇથાઇલ બ્યુટેન 1 એમાઇન. તો ઇથાઇલ સમૂહ જોડાયેલો છે, 2 ઇથાઇલ છે, તો એન એન ડાઇથાઇલ બ્યુટેન 1 એમાઇન આ યુપીસી નામ થશે. બરાબર. હવે જો હવે દ્વિબંધ હોય તો એલાઇલ એમાઇન. હવે જો 3 કાર્બન છે, 1 2 અને 3, અહીંયા દ્વિબંધ છે. CH2 અને NH2 અહીંયા જોડાયેલો છે. બરાબર, NH2. હવે જો આનું નામ આપવું હોય, હવે જો તમે આલ્કિન સંયોજનમાં ભણી ગયા, આને એલાઇલિક ગ્રુપ કહેવાય, એલાઇલ. બરાબર, આ એલાઇલ. વિનાઇલ, એલાઇલ આવતો, પછી બેન્ઝાઇલ. તો આ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો કાર્બન, એની સાથે NH2 જોડાયેલો હોય તો એને એલાઇલ કહેવાય, એલાઇલ. તો એલાઇલ અને NH2, એલાઇલ એમાઇન, જેમ એનાઇલ, ક્લોરાઇડ, એલાઇલ. તો આ પ્રમાણે આ સામાન્ય નામ છે. IUPAC નામ આપવું હોય તો 3 કાર્બનવાળો, વધુ આમાં 3 કાર્બનવાળો આલ્કેન તમે લો. બરાબર, તો 3 કાર્બનનો આલ્કેન હું જો અહીંયા તમને કહું કે પ્રોપેન 1 એમાઇન. જો આ દ્વિબંધ ન હોત તો પ્રોપેન 1 એમાઇન થાત, દ્વિબંધ નથી ધારો કે. બરાબર, તો પ્રોપેન 1 એમાઇન આ રહ્યો ઉપર જે છે પહેલો આપણે લખ્યો ને, આ રહ્યો આ. બરાબર, તો પ્રોપેન 1 એમાઇન થાત ને, પ્રોપેન 1 એમાઇન. બરાબર, તો ધારો કે દ્વિબંધ નથી એ માની લે તો પ્રોપેન 1 એમાઇન. હવે તો દ્વિબંધ હોય તો આપણે શું લખીએ? પ્રોપ કયા નંબરના કાર્બન ઉપર છે? તો 1 ને 2. બરાબર, કયા નંબરના કાર્બન ઉપર છે? તો આપણે આને 1 નંબર આપવાનો, આ 1 2, કેમ કે આની સક્રિયતા વધારે છે. તો 2 નંબરના કાર્બન પર દ્વિબંધિત, પ્રોપ 2 ઇન, 2 ઉપર ઇન. બરાબર, આના બદલે શું આવ્યું? પ્રોપ 2 ઇન 1 એમાઇન. પ્રોપ 2 ઇન 1 એમાઇન. પ્રોપેનના બદલે હવે દ્વિબંધ છે એટલે શું લખ્યું? પ્રોપ 2 ઇન. કારણ કે 2 નંબરના કાર્બન ઉપર દ્વિબંધ એટલે ઇન. બરાબર, સિંગલ બોન્ડ તો એન, ઇન અને આઇન. તો ઇન છે, તો 2 નંબરના કાર્બન ઉપર દ્વિબંધ છે એટલે પ્રોપ 2 ઇન 1 એમાઇન આ નામ થશે એનું. ધારો કે 4 કાર્બન હોય તો તમને આવડે હવે. બરાબર, 4 કાર્બન હોય, ધારો કે આ પ્રમાણે હોય 1 2 3 અને 4, અને અહીંયા આપણે દ્વિબંધ કરીએ, અને NH2 લખીએ, CH2 CH2 CH2. બરાબર, હવે આનું નામ આપવું હોય તો પહેલાં તો આનું નામ આપો કે દ્વિબંધ નથી એ માની લો. 4 કાર્બન છે તો બ્યુટેન 1 એમાઇન, 1 નંબરના કાર્બન ઉપર છે. બરાબર, એમાઇન. હવે બ્યુટેન દ્વિબંધ છે એટલે બ્યુટ 1 2 3, બ્યુટ 3 ઇન, બ્યુટ 3 ઇન 1 એમાઇન. બરાબર, હવે જો તમારે આનું બંધારણ લખવું હોય તો બ્યુટ એટલે 4 કાર્બન લખી નાખો, 1 ઇન 3 ઇન, એટલે આને આપણે 3 નંબર આપો, 1 2 3 3 ઇન, અને 1 નંબર પર NH2, બાકીના હાઇડ્રોજન લખી નાખો એટલે બંધારણ થઈ ગયું. બરાબર, તો બ્યુટ 3 ઇન 1 એમાઇન આ પ્રમાણેનું IUPAC નામ થશે. પછીનું નામ તમને આપેલું છે CH3 હેક્ઝામિથિલિન ડાયમાઇન. હજુ NH2 CH3 NH2 મિથિલિન. જો આ મિથેન, આ મિથાઇલ, આ મિથિલિન, મિથેન મિથાઇલ મિથિલિન, CH2 અને મિથિલિન. તો મિથિલિન ને 2 એમાઇન, મિથિલિન ડાયમાઇન. મિથિલિન કેટલા છે? 6, એટલે હેક્ઝામિથિલિન ડાયમાઇન. આનું સામાન્ય નામ છે હેક્ઝા એટલે 6, તો હેક્ઝામિથિલિન ડાયમાઇન આ સામાન્ય નામ. હવે IUPAC નામ આપવું હોય તો આ 6 કાર્બન છે, 1 2 3 4 5 ને 6, અહીંયા એક NH2 એક NH2 અહીંયા છે, તો 6 કાર્બન છે. બરાબર, તો 6 કાર્બનને શું કહેવાય? 6 કાર્બન એટલે હેક્ઝેન. બરાબર,
6 કાર્બનનો આલ્કેન એટલે હેક્ઝેન. તો હેક્ઝેનમાં 1 નંબરના કાર્બન ઉપર એમાઇન અને 6 ઉપર એમાઇન. અહીંથી ગણો તો આ 6 આવશે, ના અહીંથી ગણો તો આ 6 આવશે. તો આનું નામ થશે શું? હેક્ઝેન 1,6 ડાયમાઇન. હેક્ઝેનમાં 1 અને 6 ઉપર 1 એમ 2 એમાઇન છે. તો હેક્ઝેન 1,6 ડાયમાઇન આ એનું આઈયુપીસી નામ થશે. બરાબર. પછીનું સંયોજન છે એનિલિન. હવે એનિલિન તો આઈયુપીસી સ્વીકારેલું છે આમ તો, બરાબર. અથવા બેન્ઝીન એમાઇન એ લખેલું હોય તો એ પણ આઈયુપીસી. તો બેન્ઝીન એમાઇન પહેલાં એમિનો બેન્ઝીન લખાતું, તો આનું સામાન્ય નામ છે એનિલિન અને આઈયુપીસી નામ પણ એ જ ગણાશે. આઈયુપીસી સ્વીકાર્યું એટલે, બરાબર. તો એનિલિન અને આઈયુપીસી નામ બીજું આપવું હોય નિયમ પ્રમાણે તો આ બેન્ઝીન એમાઇન. તો બેન્ઝીન એમાઇન આઈયુપીસી બીજું 2 આઈયુપીસી નામ એને સ્વીકાર્યા. તો બેન્ઝીન એમાઇન, બરાબર. પછી જો એનિલિનના ઓર્થોમાં CH3 હોય, મિથાઇલ ગ્રુપ હોય તો અહીંયા NH2, અહીંયા CH3, ધારો કે બાજુમાં હોય, ગમે ત્યાં લખો તમે, અહીંયા લખો, અહીંયા બાજુમાં લખો, અહીંયા બાજુ, ગમે ત્યાં બાજુમાં હોય તો ઓર્થોટોલ્યુડિન, આનું સામાન્ય નામ ઓર્થોટોલ્યુડિન, આ યાદ રાખજો, ઓર્થોટોલ્યુડિન, બરાબર. અને આઈયુપીસી નામ આપવું હોય તો આને 1 નંબર આપો, 1, 2. તો 2 નંબર પર શું આવશે? મિથાઇલ. કોના? એનિલિન. 2 મિથાઇલ એનિલિન લખી નાખો, ચાલે. તો 2 મિથાઇલ બેન્ઝીન એમાઇન લખો તો ચાલશે. તો આઈયુપીસી નામ 2 મિથાઇલ એનિલિન, કેમ કે આ આઈયુપીસી નામ છે. તો 2 મિથાઇલ એનિલિન આઈયુપીસી નામ થશે. બરાબર. પછીનું બંધારણ છે તો પેરામાં બ્રોમો છે, તો પેરા બ્રોમો એનિલિન, બરાબર. અને આઈયુપીસી નામ આપવું હોય તો 1, 2, 3, 4 નંબર આવશે ને, નીચે ગણો તો 4 બ્રોમો બેન્ઝીન એમાઇન અથવા 4 બ્રોમો એનિલિન ગમે ચાલશે. પછી આ જે છે નાઇટ્રોજન ઉપર 2 મિથાઇલ ગ્રુપ છે, એટલે એનિલિન છે. બીજી રીતે તમે જુઓ તો એનિલિનમાં 2 હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે કર્યું? મિથાઇલ વડે. થઈ ગયું સંયોજકતા નાઇટ્રોજનની 3. તો જો આનું નામ શું? એનિલિન. આનું નામ એનિલિન, બરાબર. એનિલિન. હવે એનિલિનમાં નાઇટ્રોજન પર શું છે? મિથાઇલ. નાઇટ્રોજન પર મિથાઇલ, તો N ડાયમિથાઇલ એનિલિન. N ડાયમિથાઇલ એનિલિન આઈયુપીસી નામ થશે આનું, બરાબર. N ડાયમિથાઇલ એનિલિન અથવા N ડાયમિથાઇલ બેન્ઝીન એમાઇન 2 ચાલશે. તો આ પ્રકારે એનું નામકરણ આઈયુપીસી નામકરણ થશે. હવે પછી આપણે બીજા વિડીયોમાં